છે. શેની લડાઈ? તમારી જમીન લઈ લેવાના હોય, તમારી અધિકાર છીનવી લેવાના હોય તો આપણે ચૂપ બેસાય ખરો? શું કરવું જોઈએ? અરે લડી લેવું પડે, લડવું પડે ને. એ પછી કયા એંગલ થી કેવી રીતના લડવું એ ડિસાઈડ આપણે કરવાનું હોય, બરાબર ને? આજે તમને મેં વાત કહું છું, આ દેશ મિત્ર 4 પાયા પર ચાલે છે. દેશ 4 પાયા પર, એક શાસન, એક પ્રશાસન, એક ન્યાયપાલિકા અને મીડિયા, બરાબર ને? આ 4 પાયા પર આ સ્ટેજ પર ટકેલું છે. આજે લોકશાહી પ્રણાલિકાની અંદર જ્યારે જ્યારે ગુજરાતની અંદર વિધાનસભા અસેમ્બલીની ચૂંટણીઓ આવે ત્યારે રાજકીય પાર્ટીના લોકો તમારી જોડે વોટ માંગવા માટે આવતા હોય એમના ચૂંટણી મેનિફેસ્ટો લઈને. થાય છે ને એવું? જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે આ સંખેડા વિધાનસભાનું મત વિસ્તારમાં આવતું આ ગેસવાડી ને ખાસ કરીને આ વિસ્તાર છે. આજે તમે બધા વોટ આપીને વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલો, એનું કામ શું હોય મિત્ર? આ એમની જ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનાશકારી યોજનાઓ લાવે તો વિધાનસભામાં મર્દાનગીથી અભયસિંહ તળવીને બોલવું પડે. આજે તમે પ્રોજેક્ટ લાવો છો એ અમારા આદિવાસી સમાજને વિનાશકારી પ્રોજેક્ટ છે, જેની વિરોધમાં શું આવું બોલવા માટે આપણે વિધાનસભા ચૂંટણીમાં વોટ આપીએ છીએ. સત્યાત્મક થાય છે એવું નથી ને? તો એનું શું કરવું જોઈએ? એનું શું કરવું જોઈએ? પછી ભવિષ્યમાં વિરોધ કરવું જોઈએ ને તો સત્તાથી બેદખલ કરવું જોઈએ. શું કરવું જોઈએ? હું એમને નેતા નથી ગણતો. આજે તમારા હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું સર્વે કરવા માટે ટીમ આવી હતી અહીંયા, ત્યારે આ સમિતિના લોકોએ એનો વિરોધ કર્યો. હવે સ્વાભાવિક છે, એની હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું સર્વે કરવા માટે ગવર્મેન્ટની સર્વે આવે એટલે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર એની એસટીએનું પ્રોટેક્શન આપે. એ તો એમની ફરજ છે, પ્રશાસનમાં છે. પણ અમારા છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા અને તમારા ધારાસભ્ય અહીંયા આવીને કહેવું જોઈએ કે ભાઈ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, અમારા આદિવાસી લોકો ઉજળવાના છે, નહીં થવું જોઈએ. આ બોલવા માટે એમની ફરજ છે. એ વકીલાત તમારી કરવી પડે, પરંતુ તમારી વકીલાત નથી કરતા અને સરકારની વકીલાત કરે અને તમારી કબર ખોદવા માટેના ધંધા આ સાંસદ અને ધારાસભ્યના છે. મિત્ર, હું ઘણા વર્ષોથી જાણું છું, મને ખબર છે કે છત્તીસગઢ, ઓરિસ્સા અને ઝારખંડમાં પણ 95% પોપ્યુલેશન આદિવાસી લોકોની વસ્તી છે. ત્યાં પણ ખરી સંસાધનના નામ પર આપણા આદિવાસી લોકોની જમીન કોર્પોરેટર કંપનીને સરકારો બીજી ભગત બની આપણા આદિવાસીઓની જમીન કોઈ બોક્સાઇટ, લોખંડ, કોલસો, લિગ્નાઇટ કાઢવા માટે ત્યાંના આદિવાસીઓની જમીન આપી દેવામાં આવી. ત્યાંના આદિવાસીઓ આજે પણ લડાઈ લડે છે, પણ જમીનના બદલામાં એમને કોઈ જમીનનો ટુકડો નથી આપ્યો અને પોતાની જમીન લેવા માટે સરકારની સામે આંદોલન કરે છે, લડાઈ કરે છે. તો આ સત્તામાં ભારતીય જનતા પાર્ટીની બેસેલી સરકાર એને નક્સલવાદ અને માઓવાદના નામ પર એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવે છે. એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં પણ થઈ ચૂક્યું છે. અમે ઘણા લોકોને કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવાથી આદિવાસીઓની કબરો ખોદાવાની છે. સરદાર વલ્લભ પટેલ અખંડ ભારતના નિર્માતા છે અને 552 રાજાઓને ભેગા કરી અખંડ ભારતનું એને નિર્માણ કર્યું અને ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા. સરદાર વલ્લભ પટેલની પ્રતિમા બનવી જોઈએ, એનો અમને વિરોધ નથી, પણ સરદાર વલ્લભભાઈ પટેલનું નેટિવ પ્લેસ કરમચંદ છે તો ત્યાં બનવું જોઈએ, કેવડિયામાં બનવું જોઈએ, ત્યાં બનવું જોઈએ ને. અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનવા છે ત્યાંના આસપાસના આદિવાસી લોકોની જોર જુલમ કરીને 73 અને 73 વાળી જમીન સરકાર લઈ લીધી. આજે પણ પોતે પોતાની જમીન માટે સરકાર સામે લડે તો 24 કલાક આ પોલીસના મિત્રને ત્યાં 24 કલાક પહેલા મૂકી દેવામાં આવે છે જ્યારે જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી જાય. તો એનાથી ગુજરાતમાં પણ શરૂઆત થઈ ચૂકી. આજે સરદાર પટેલનું સ્ટેચ્યુ આવ્યું,
આજે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, કાલે આંબાડુકરમાં અર્થ રિવર કાઢવાના, પછી ઇકો સેન્સિટિવ ઝોન આવશે, અમારા આનંદભાઈ તાપી પાર લિંક માટે લડી જશે. એવી અનેક યોજનાઓ લાવીને ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ છે. એ ખનીજ પર આ સરકારની નજર છે, એટલા માટે કહું ત્યાંથી જજો. બરાબર છે? બાકી આ તમારું ભારતીય જનતા પાર્ટીના તમારા પ્રતિનિધિઓ છે ને, એ તમારા નેતા નથી, પાર્ટીના દલાલો છે. બરાબર કાનમાં ફિટ કરી લેજો. એટલે આ લડાઈ ગાળો બોલેતા હો તાલી નહીં પાડતા, કમસે કમ હમલો આપણા લોકોને તાલી પાડીને એટલી હદે આ લોકો બનાવી નાખ્યા, કોઈ ગાળો બોલતો હોય તેવો તાલી પાડે, એ પરિસ્થિતિ છે. એટલે લડી લેવાના મૂડમાં રહો આપણી સાથે. કોંગ્રેસ બિલકુલ આક્રમક મૂડમાં તમારા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હોય, આંબાડુંગરનો અર્થ રિવર હોય, એ સિવાયનો કોઈ ઇકો સેન્સિટિવ ઝોન હોય, બીજી કોઈ પણ યોજના હોય, તેના માટે લડવા માટે અમે તમારી સાથે છે. આપ સૌ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો આભાર. જોહાર. જય આદિવાસી, જય ભારત.